નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી સાહિત્યના કારોના મોસ્ટ આઈએમપી જે ઉપનામો છે તે જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પાઠમાં છે સાહિત્યકારની સામેના તખલ્લુસ એટલે કે એના ઉપનામ છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ. તો સૌથી પહેલું છે નર્મદ. તો નર્મદનું છે તખલ્લુસ છે સમય મૂર્તિ. એના પછી છે મણિશંકર ભટ્ટ. તો એનું તખલ્લુસ છે કાંત. એના પછીનું છે ત્રીજું ગીજુભાઈ બધેકા. એનું તખલ્લુસ છે મોચાળી માં. એના પછી છે મનુભાઈ પંચોળી. તખલ્લુસ છે દર્શક. એના પછીનું છે ગૌરીશંકર જોશી. તો એનો તખલ્લુસ છે ધૂમકેતુ. આ બધા છે એ સાહિત્યકારોના જે મોસ્ટ આઈએમપી તખલ્લુસ છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે અને પૂછાઈ ગયેલા પણ છે. એના પછીનું જોઈએ કિશનસિંહ ચાવડા. એનું તખલ્લુસ છે જીપ્સી. એના પછીનું છે બકુલ ત્રિપાઠી. તો એનું તખલ્લુસ છે ઠોઠ નિશાળીઓ. કવિ નન્હાલાલ. તો એનું તખલ્લુસ છે એટલે કે ઉપનામ છે પ્રેમ ભક્તિ. એના પછી જોઈએ તો બળવંતરાય ઠાકોર. તો એનું તખલ્લુસ છે સેહની. ચીનુ મોદી. તો એના બે છે તખલ્લુસ એટલે કે બે ઉપનામ છે. એક છે ગરલ અને બીજું છે ઇરશાદ. બે છે તમે યાદ રાખીએ બેમાંથી એક પણ છે એ યાદ રાખી શકો અને જે પૂછાય તો એમાં આપણે સરળતા રહીએ. એના પછીનું છે ઝીણાભાઈ દેસાઈ. તો એનું તખલ્લુસ છે સ્નેહ રશ્મિ. લાભશંકર ઠાકર. તો એના પણ બે છે ઉપનામ. એક છે લઘરો અને બીજું છે પુનર્વસુ. જે સહેલું લાગે એ તમે યાદ રાખી શકો છો. એના પછી જોઈએ તો બાલાભાઈ દેસાઈ. તો એનું તખલ્લુસ છે જય ભીખુ. એના પછી જોઈએ તો કનૈયાલાલ મુનશી. તો એ પણ મોસ્ટ આઈએમ છે. આ સાહિત્યકારનું ઘણી વખત પૂછાયેલું છે. તો એનું તખલ્લુસ છે ઘનશ્યામ. એના પછી જોઈએ તો નટવરલાલ પંડ્યા. તો એનું તખલ્લુસ છે ઉષ્ણવ. એના પછી જોઈએ અરદેસર ખબરદાર. તો એના પણ બે છે ઉપનામ. એક છે અદલ અને બીજું છે મોટાલાલ. જે આપણે સહેલું લાગે તમને યાદ રાખી શકો છો. એના પછી છે બંસીલાલ વર્મા. તો એનું તખલ્લુસ છે ચકોર. દત્તાત્રેય કાલેલકર. તો એનું તખલ્લુસ છે કાકા સાહેબ અથવા સવાઈ ગુજરાતી. એના પણ બે. એના પછી જોઈએ તો મધુસૂદન પારેખ. તો એનું તખલ્લુસ છે પ્રિય. એના પછી જોઈએ ત્રિભુવનદાસ લુહાર. તો એનું તખલ્લુસ છે સુંદરમ અથવા મરીચી. એના પછી જોઈએ ધીરુભાઈ ઠાકર. તો એનું તખલ્લુસ છે સવ્ય 86. એના પછી જોઈએ સૂર્યકાંત ત્રિપાઠી. તો એનું તખલ્લુસ છે નિરાલા. તો ટાઈપ કરવામાં ભૂલ થઈ જાય તો સૂર્ય એનું આવશે નિરાલા. એના પછી છે રણજીતભાઈ પટેલ. એનું તખલ્લુસ છે અનામી. એના પછી જોઈએ રાજેશ વ્યાસ. તો એનું તખલ્લુસ છે એટલે કે ઉપનામ મિસ્કિન. એના પછી જોઈએ ગુલાબદાસ બ્રોકર. તો એનું તખલ્લુસ છે કથક. બરકત અલી વિરાણી. તો એનું તખલ્લુસ છે બેફામ. એ બે વખત repeat કરશો તો તમને સરળતાથી યાદ રહી જશે. એના પછીનો છે રમણભાઈ નીલકંઠ. તો એનું છે ઉપનામ મકરંદ. ઉમાશંકર જોશી. એના પણ બે ઉપનામ છે વાસુકી અને શ્રવણ. એના પછી છે હરજી દામાણી. તો એનું તખલ્લુસ છે સૈયદા. એના પછી જોઈએ કરશનદાસ માણેક. એનું તખલ્લુસ છે વૈશમ પાયલ. એના પછી છે ચંદ્રવંદન મહેતા. આ પણ મોસ્ટ ટાઈમ છે કેટલી વખત પૂછાઈ ગયેલું છે. તેમાં છે તખલ્લુસ ચંદામામા. એના પછી છે ઇબ્રાહિમ પટેલ. તો એનું તખલ્લુસ છે બેકાર. એના પછી છે શાસ્ત્રી. એના પણ બે ઉપનામ છે વિદુર અને બીજું છે કાઠિયાવાડી. એના પછી આગળ જોઈએ તો બાલાશંકર કંથારિયા. તો એનું તખલ્લુસ છે મસ્ત બાલ અને કલાંત. દેવેન્દ્ર ઓઝા. તો એનું તખલ્લુસ છે વનમાળી
વાંકો. એના પછી જોઈએ કંચનલાલ મહેતા, તો એનું તખલ્લું શુભ નામ છે મલ્યા. એના પછી જોઈએ જ્યોતિન્દ્ર દવે, તો એનું મસ્ત મજાનું નામ છે અવડ વાણિયાને યાદ રહી જાય જેવું છે. એના પછી પ્રીતિસેન ગુપ્તા, તો એનું નામ છે અશક્ય. દેવીભાઈ પુરોહિત, એનું તખલ્લું છે આખા ભગત. અમૃતલાલ ભટ્ટ, એનું તખલ્લું છે ઘાયલ. આગળ જોઈએ તો નગીનદાસ પારેખ છે, તો એના તખલ્લુસ છે એક છે જનાર્દન અને બીજું છે મોટા ભાઈ. આગળ જોઈએ સુરેશ દલાલ, એનું તખલ્લુસ શુભ નામ છે વિરાજ વકીલ. રમેશ રતિલાલ દવે, તો એનું તખલ્લુસ છે તરુણ પ્રભશિવ. એના પછી જોઈએ આગળ તો અનંતરાય રાવણ, તો એનું તખલ્લુસ છે સૌનિક. ભાનુશંકર વ્યાસ, એનું તખલ્લુસ છે બાદરાયણ. તો મોસ્ટ આઈએમપી છે, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. એક સાહિત્યકારના ઉપનામ જોઈએ અને પાર્ટ 1 છે એ જોયો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.